ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના આપણા એકમ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતામાં આપણે લાસ્ટ લેક્ચરમાં આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ, આધુનિક સ્વરૂપ જે આપણે કહી શકાય તે તમામ પ્રકારનો અભ્યાસ કર્યા પછી હવે આજના લેક્ચરમાં આપણે થોડુંક દીર્ઘ લેક્ચર એટલે કે થોડુંક લંબાણપૂર્વકનો આજનો આપણો આ ઓનલાઈન એજ્યુકેશનનો લેક્ચર્સ બનશે, પરંતુ એની શરૂઆત સૌ પ્રથમ બોર્ડ પર કરીશ. બોર્ડ પર તમને વિવરણ કરી આપીશ એક ફ્લો ચાર્ટ દ્વારા, અને પાઠ્યપુસ્તકના બે એવા મુદ્દાઓનો અભ્યાસ પ્રાસ્તાવિકતાથી લઈ અને આજે તમને અહીંયા આવર્ત કોષ્ટક તાદ્રશ્ય બતાવવા આપણે પ્રયત્ન કરીશું. એટલે પાઠ્યપુસ્તકના એવા બે મુદ્દા કે જે 3.5 તત્વોની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક, તેમજ 3.6 ઇલેક્ટ્રોન રચનાને આધારે તત્વોના પ્રકાર, આ બંને મુદ્દા એકબીજાની સાથે ખૂબ અનુબંધ કરેલા છે અને માટે આ બંને મુદ્દાઓને આજના લેક્ચરમાં થોડોક લંબાણભર્યા અભ્યાસથી એક સાથે બોર્ડ પર ફ્લોઈંગ કરી અને તરત જ આપણે આવર્ત કોષ્ટકના ચાર્ટથી અને રિયાલિટીથી બાય ચોક એન્ડ ટોકથી સમજીશું. ઓકે, ચાલો. તો સૌ પ્રથમ તો આજનો મુદ્દો જે હું તમને કહેવા માંગુ છું એ શું છે? સો ડિયર ફ્રેન્ડ્સ, હિયર ઇઝ ધ ઇલેક્ટ્રોનીય રચના અને તત્વોના પ્રકાર. મિત્રો, આ જે મુદ્દો ખરો ને એ સલંગ મેં અત્યારે પાઠ્યપુસ્તકના બંને મુદ્દાને એકત્રિત કરી અને લીધેલો છે. ચાલો, આને આપણે ફ્લો ચાર્ટમાં આ રીતે બે પાર્ટમાં વર્ગીકૃત કરી નાખીએ. પહેલો તો હું તમને એમ કહીશ કે 3.5 નંબરનો પાઠ્યપુસ્તકનો મુદ્દો શું કહેવા માંગે છે. તો 3.5માં ઇલેક્ટ્રોનીય રચનાને આધારે વર્ગીકરણ. બરાબર? હવે આ ઇલેક્ટ્રોન રચનાને આધારે આવર્ત કોષ્ટકમાં ભણવું છે તો પછી આગળ બીજો ફ્લો ચાર્ટ, અને 3.6 નંબરનો મુદ્દો છે એમાં આવી જ ઇલેક્ટ્રોન રચનાને આધારે તત્વોનું વર્ગીકરણ, એટલે કે ઇલેક્ટ્રોનની રચનાને આધારે તત્વોના પ્રકાર. અહીંયા ઇલેક્ટ્રોન રચનાને આધારે, અહીંયા તત્વોના પ્રકારોને આધારે શું? આવર્ત કોષ્ટકનો અભ્યાસ. ચાલો, અહીંયા હું વળી પાછા બે મુદ્દા એવા પાડીશ કે જેમાં એક એવો છે કે જે આવર્તના તત્વોમાં ઇલેક્ટ્રોન રચના, અને બીજું છે સમૂહના તત્વોમાં ઇલેક્ટ્રોન રચના નો અભ્યાસ. આ બધો અભ્યાસ છે. જ્યારે અહીંયા હવે હું જે ભાગ પાડવા માંગુ છું મિત્રો, એ કઈ રીતે છે તો તમે ખાસ સમજી લેજો. અહીંયા આપણે આટલા ભાગ પાડીશું. તત્વોના પ્રકારો, જે ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરીશું ને એટલે તત્વોના પ્રકારોમાં આટલા ભાગ પડશે. એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો, એફ વિભાગના, આ વિભાગ કહેતા જૂથ, અને કેટલાક એવા છે જે ગુણધર્મને આધારે હવે આ બધા તત્વો છે મિત્રો. આ તત્વોની ઓળખ હું તમને હમણાં ચાર્ટ ભરાવીશ ને એટલે તરત આપીશ. તમને એમ થશે કે હો સાહેબ, આટલા બધા આવા સમૂહો છે, એના નામ આવા છે. આવર્તના તો નામ જાણી ગયા હતા, ગુરુ ને પ્રથમ લઘુ ને અતિ ગુરુ ને અધૂરો આવર્ત. હવે એનો અભ્યાસ. ચલો, આવર્તના તત્વોમાં આપણે એમ કહીએ કેટલા આવર્ત છે? 7 આવર્ત. સો ધેટ ઇઝ n is equal to 1, 2, 3, 4, 5, 6 and 7. ઓકે,
આ સાતે સાત જે આવર્ત છે એ ખરેખર આવી રીતે ઊભા બતાવીએ ને તો 7 આવર્ત થાય, પણ અહીંયા એટલા માટે બતાવે કે વળી પાછું ચલો આપણે એવી રીતે બતાવીએ, તમને સરળતા હશે. 1 2 3 4 5 6 અને 7. ઓકે, હવે દરેક આવર્તના આ તત્વો જે છે એ મિત્રો દરેક આવર્તની અંદર આ તેમનો મુખ્ય ક્વોન્ટમ આર્ક થયો, તેમની મહત્ ઉર્જા બતાવે છે. અને દરેકે દરેક આવા આવર્તના તત્વોમાં ધારો કે 1 છે તો 1s2 2s2, ત્યારબાદ 2s2, ત્યારબાદ 3s1 3s2 4s1 4s2. એટલે આ દરેકમાં આવા s વિભાગના તત્વોનો પણ સાથે સાથે અભ્યાસ કરવાનો છે. માટે આજના આ લેક્ચર્સને આપણે બંને જ મુદ્દાઓ ભેગા કરી હવે આપણે આવર્ત કોષ્ટક તરફ જવાના છે. તો n બરાબર 1 થી જો આપણે આવર્તના તત્વોમાં લેવા માંગીએ તો દરેકે દરેક જે છે એ 7 આવર્ત છે. અને 7 આવર્તમાં આ તમામે તમામ તેનો આવર્ત નંબર બતાવે છે. ધીસ ઇઝ ધ મેઇન ક્વોન્ટમ નંબર, પરંતુ આ આવર્ત છે, આ 7 આવર્ત છે. અને 7 આવર્તની અંદર દરેકે દરેકમાં s p d અને f આ રીતે તેમના ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ હોય છે. એટલે કે આવા આવર્તમાં અતિ લઘુ આવર્તથી માંડી અને અધૂરો આવર્ત 7મા સુધીના તમામે તમામ આવર્તની અંદર તેમની ઇલેક્ટ્રોન રચના કેવી હોવી જોઈએ? તો ડાબીથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ વધતો જાય. કેમ? કારણ કે ડાબીથી જમણી બાજુ જતા z વધતા છે ને, z એટલે પરમાણ્વીય ક્રમાંક વધતા તેમનામાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ વધતો જાય છે. એટલે તેમની ઇલેક્ટ્રોન રચના પણ કેવી થાય? તો s માં કેટલા મળે? તો કે s2 p6 d10 f14 આ તમામ પ્રકારની થશે. હવે મિત્રો જે આવર્તના તત્વો માટે આપણે આ જેટલી વાત કરી, હજુ આનાથી વિશેષ માહિતી પરંતુ આ તમામ ચાર્ટમાં ભણાયા પછી તમને પીડીએફ મળશે અને એ પીડીએફ બાય પ્રિપેરેશન મી, તો એ તમને ગહન અભ્યાસ કરાવશે અને પાઠ્યપુસ્તક સાથે પાછું કોરિલેટેડ છે. હવે સમૂહના તત્વોની વાત કરીએ તો સમૂહ કેટલા છે? તો કે 1 થી 18 સમૂહોની વાત કરીએ તો 1 થી 18 સમૂહોમાં પણ પાછા કઈ રીતે છે? તો s p d અને f. હવે આ s ની શરૂઆત તો દરેકે દરેક તમે જુઓ 1s 2s 3s 4s 5s 6s 7s એટલે ઊભા સમૂહોમાં પણ આવી રીતે છે, p માં પણ એ રીતે થશે. તો p માં કેટલા? તો s માં 2 સમૂહો છે, આ રીતે 2 સમૂહો થશે. p માં 6 સમૂહો છે, તો 1 2 3 4 5 6 સમૂહો. d માં 10 છે, તો એમાં ખરેખર 3 નંબરથી માંડી અને 12 નંબર સુધી આવશે. આની અંદર 3 થી 12, આમાં 1 અને 2, આમાં 13 થી 18. આમાં કયા આવશે સાહેબ? તો જો આયસ વિભાગ જે છે બધા આલ્કલી ધાતુ સમૂહો છે અને આલ્કલાઇન અર્ધ ધાતુઓ કહેવાશે. આ બધા સંક્રાંતિ કહેવાશે. આ બધા જે છે ને એ અલગ અલગ નામ થશે, જે અનુક્રમે બોરોન, કાર્બન, નિકોજન્સ, ચાલ્કોજન્સ, હેલોજન્સ અને એરોજન્સ. આ પ્રથમ તત્વોના નામ લખ્યા: બોરોન, કાર્બન, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને હિલિયમ. 1 2 3 4 5 અને 6 થઈ ગયા. પી માં 6. ડી ની અંદર જે છે બધા સંક્રાંતિ કહેવાશે અને એફ માં જે છે એ એફ નો ખરેખર સમાવેશ આમાં જ થઈ જતો હોય છે. એટલે આવી સામાન્યતઃ ઇલેક્ટ્રોન રચના જો લખવાની વાત થાય તો દરેકમાં આવી સામાન્ય ઇલેક્ટ્રોન રચના આ રીતે હશે. જસ્ટ એક્ઝામ્પલ ફોર હિયર ઇઝ ધીસ: ns1 2 2. ત્યારબાદ p, તો p માં પણ શું આવશે? તો કે np. હવે એની આગળ શું આવશે? તો કે ns1 2 2 આવશે અને np1 2 6 આવશે. હવે nd છે પણ એના પહેલા શું? -1, n -1 nd 1 to 10. હવે એવી રીતે f માં આવશે તો શું આવશે? તો આવશે n -2 nf 1 to 14. પરંતુ આગળ અહીંયા કોણ આવ્યું? તો કે વળી પાછી d આવશે. કેટલી? n -1. તો n -2 nf 1 to 14, n -1 d 1 to 10, and here is the
NS and NP, એટલે કે NP અને NS. અહીંયા NS, NF, ND અને NP. તો આ રીતે 1 2 6 આ તમામ પ્રકારની આવી જે કોમન ઇલેક્ટ્રોન રચના છે એ કોમન ઇલેક્ટ્રોન રચનાના કારણે હવે S વિભાગ, P વિભાગ, D વિભાગ, F વિભાગ અને ગુણધર્મોને આધારે. ચલો S વિભાગમાં તો આપણે સમજી ગયા કે કયા બે આવશે, તો NS1 અને NS2, જેને આલ્કલી અને આલ્કલાઇન અર્ધ ધાતુઓ, બરાબર. ત્યારબાદ P વિભાગમાં કયા આવશે, તો P વિભાગમાં જે અત્યારે અહીંયા મેં તમને ભણાયા છે ને એ જ મિત્રો P વિભાગમાં આવશે આ બધા જ. કેમ? કારણ કે NP 1 2 6 થશે. હવે D વિભાગમાં કયા આવશે, તો D વિભાગમાં પણ વળી પાછા N-1 ND, એટલે કે N-1D. અહીંયા NS અને NP તો હતા જ, પણ N-1D અને એમાં કેટલા, તો 1 2 10. કેવા આવશે, તો કે સંક્રાંતિ આવશે. આ સંક્રાંતિ ધાતુ તત્વો આવશે. F વિભાગમાં કેવા આવશે, તો કે NS, NP, N-1D, N- હા હવે અહીંયા આગળ આવશે પાછા F, એટલે N-2F આવી જશે અને અહીંયા N-1D આવી જશે. તો NSPFD આ રીતે અલગ અલગ આવશે, જેમણે સંક્રાંતિ ધાતુઓમાંથી અતિ સંક્રાંતિ ધાતુઓ કહેવાશે. આ અતિ સંક્રાંતિ ધાતુઓ. મિત્રો આજે તમને એમ થશે કે સાહેબ તમે બહુ રફ લખો છો, પરંતુ મિત્રો આજે આપણે એક નવી જ દિશા તરફ અને આવર્ત કોષ્ટકને લગાવીને તેમાંથી વધુ સઘન અભ્યાસ કરવાનો છે. એટલે બોર્ડનો ઉપયોગ ઓછો અને સમજાવવાનો ચાર્ટનો ઉપયોગ વધારે કરીશું. મિત્રો ગુણધર્મને આધારે ધીસ ઇઝ ધ લાસ્ટ પોઈન્ટ, સો હિયર ઇઝ ધીસ. હવે જુઓ મિત્રો, એને હું લાલ કલરની પેનથી અલગ પડે કારણ કે કાળી પેન વધારે વાપરી છે. તો ધાતુઓ, ત્યારબાદ અર્ધ ધાતુઓ અને અધાતુઓમાં તેમનો ગુણધર્મોનું વર્ગીકરણ થશે. એટલે કે આપણા આખા આવર્ત કોષ્ટકમાં ઇલેક્ટ્રોન રચનાને કારણે જે લોકો ઇલેક્ટ્રોન ગુમાવે છે તેવા ધાતુ, ઇલેક્ટ્રોન મેળવે છે તેવા અધાતુ, અને ઇલેક્ટ્રોન મેળવી પણ શકે અને ગુમાવી પણ શકે સિલિકોન જેવા એવા અર્ધ ધાતુ. આ તમામ પ્રકારનો આપણે આ આખો 3.5 નંબરનો અને 3.6 નંબરનો બંને મુદ્દાઓનો એક સાથે અભ્યાસ કરીશું આપણા આખા આવર્ત કોષ્ટકમાં. So now let's just started to our periodic table. Now study in periodic table. તમે જોઈ શકો છો કે આખો આવર્ત કોષ્ટક a periodic table of the elements long form. આ નાયક સાહેબે તમને આ આવર્ત કોષ્ટકનો આખો ચાર્ટ અહીંયા લાવીને ત્રાદ્રશ્ય અભ્યાસ કરાવવાનો હોય આપણે પ્રયત્ન કરીશું મિત્રો. So now let's get started by board. એટલે કે બોર્ડ પરથી હવે સીધા આપણે આવર્ત કોષ્ટક પર આવી ગયા. જુઓ મિત્રો, આ દરેકે દરેક આડા જે છે ને હરોળ, એને આપણે શું કહીશું, આવર્ત. બોર્ડ પર પણ કીધું ને કે આવર્ત 1 થી 7. હા, મુખ્ય ક્વોન્ટમમાં n નું મૂલ્ય પરમાણ્વીય બંધારણના પુરાવા પ્રમાણે અનંત હશે, પણ આપણા આવર્ત કોષ્ટકમાં પ્રથમ આવર્ત, આ બીજો આવર્ત, આ ત્રીજો આવર્ત, એ પ્રમાણે ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો છે. યાદ કરો આપણા 2 લેક્ચર પહેલાનો એક લેક્ચર કે જેમાં નાયક સાહેબે આવર્ત કોષ્ટક આખું ડિઝાઇન કરતા શીખવાડ્યું, બરાબર ને. અને એ લેક્ચર્સમાં દરેક આવર્તની ઓળખ તમે જુઓ, 1 અને 2 બે જ તત્વો છે ને મિત્રો, માટે અતિ લઘુ વિભાગ. પછી જુઓ 1 2 3 4 5 6 7 અને 8 છે ને 8 તત્વો, એટલે પ્રથમ લઘુ વિભાગ. એ જ પ્રમાણે ફરીથી ત્રીજા આવર્તમાં ફરીથી 8 તત્વો એટલે દ્વિતીય લઘુ વિભાગ. ત્યારબાદ તમે જુઓ મિત્રો, ચોથા નંબરના આવર્તમાં હરોળ નંબર 4, ચોથા નંબરના આવર્તમાં 18 તત્વો છે. ગણતરી કરી લઈએ એકવાર. જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. આમ 18 તત્વો છે. એટલે આ બંને અને તેથી ઉપરનું એટલે કે પ્રથમ લઘુ, અતિ લઘુ, પ્રથમ લઘુ અને દ્વિતીય લઘુ, આટલા આવર્ત કરતા તે ગુરુ છે.
પણ અહીં બે ગુરુ થશે, એટલે કે લાંબા આવર્ત થશે, એક ચોથો અને બીજો પાંચમો, એટલે બંનેનું નામ પ્રથમ ગુરુ અને દ્વિતીય ગુરુ થશે. હવે જુઓ મિત્રો, આ 2 તત્વો, 8 તત્વો, 8 તત્વો, 18 તત્વો, 18 તત્વો, આ શું બતાવે છે? આપણે ગત લેક્ચર્સમાં જે અભ્યાસ કરી ગયા હતા ને તે જ બતાવે છે કે 2, 8, 8, 18, 18, 32. સો ડિયર ફ્રેન્ડ્સ, આનો મતલબ એ થયો કે પરમાણુમાં બાહ્ય કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ, ધેટ મીન્સ મેઇન ક્વોન્ટમ નંબર n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5, 6 and 7. અહીંયા માત્ર 7મા આવર્ત સુધી તે પોતે અત્યારે એક સંકુચિત થાય છે. તો તમે જુઓ અહીંયા અતિ લઘુ, પ્રથમ લઘુ, દ્વિતીય લઘુ, ત્યારબાદ પ્રથમ ગુરુ, દ્વિતીય ગુરુ વિભાગ. જ્યારે આ 18 તત્વો તો હતા જ મિત્રો, અને બીજા 14 તત્વો વળી પાછા 57 થી 71. સમજાય ને મિત્રો? 57 નંબરનું તત્વ એટલે લેન્થેનિયમ, અને લેન્થેનિયમ પરથી તેની સિરીઝ બની છે, તેને લેન્થેનાઇડ સિરીઝ કહેવાય. જે F વિભાગના તત્વો, એટલે કે F વિભાગના તત્વો આંતર સંક્રાંતિ અથવા તો અતિ સંક્રાંતિ, તો એવા F બ્લોક એલિમેન્ટ્સ લેન્થેનાઇડ્સ ને આપણે અહીંયા 14 તત્વોથી અલગ બતાવેલા છે. કેમ? કારણ કે વાત કરી હતી ને કે 1940 થી પ્લુટોનિયમના વધારે વિશેષ અભ્યાસ કરી અને અણુ યુરેનિયમ તત્વોની બાબતમાં શોધ કર્યા પછી 1951માં જીટી સીબોર્ગને જે પેલું નોબેલ પારિતોષિકથી સન્માનિત કરાયા, અને 1984 સુધીમાં આ તમામ અભ્યાસના કારણે આવા કેટલાક તત્વોને આવર્ત કોષ્ટકમાં F વિભાગના આ 7 આવર્તમાં જ આ આવર્તના તત્વોને અલગ દાખવવામાં આવ્યા છે. માનવ નિર્મિત, સાંશ્લેષ રીતે બનાવેલા, અતિ સંક્રાંતિ પામેલા, વિરલ ધાતુઓ, મિત્રો બધા સમાનાર્થી શબ્દો છે. તો આપણે આવર્તના તત્વોની વાત કરતા હતા. પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચમ, ષષ્ઠમ અને સપ્તમ, આ 7 આવર્તમાં અત્યારે આપણે પહોંચ્યા છે અહીંયા અતિ ગુરુ. જુઓ, આ પ્રથમ ગુરુ હતો, આ દ્વિતીય ગુરુ હતો, અને આ અતિ ગુરુ. કેમ? કારણ કે 18 તત્વો ઉપરાંત બીજા 14, એટલે કે ટોટલ 32 તત્વો આવ્યા, એટલે 32 તત્વોના કારણે તેને અતિ ગુરુ વિભાગ. જેમ કે 2 તત્વોના કારણે અતિ લઘુ વિભાગ, એવી રીતે 32 તત્વોના કારણે અતિ ગુરુ વિભાગ. હવે તમને થશે સાહેબ આવી જાઓ 7મા આવર્તમાં. તો 7મા આવર્તમાં પણ તમે જુઓ 89 થી 103, અહીંયા 89 નંબરનું તત્વ હોય તો એ એક્ટિનાઇડ છે, અને એક્ટિનિયમ પરથી એક્ટિનિયમ તત્વ છે, એક્ટિનિયમ તત્વ પરથી એને પણ તમે જુઓ તો તેની એક્ટિનાઇડ સિરીઝના બીજા 14 તત્વોમાં તેને અહીંયા વિભાજિત કરી અને આવર્ત કોષ્ટકની નીચે પ્રદર્શિત કરેલ છે, દાખવેલ છે. એટલે આના જેમ જ અહીંયા પણ એટલા તો તત્વ કહી શકાય. છતાં મેન્ડેલિફની એટલા વર્ષો પહેલાની આગાહી કે હવે પછી શોધાનારા તત્વો તમામે તમામ આવા નેક્સ્ટ બાય નેક્સ્ટ બાય નેક્સ્ટ મુકાતા જશે, અને જ્યાં સુધી તેના નામમાં વિધાન નહીં થયું હોય, તેનું નામકરણ નહીં આપ્યું હોય, ત્યાં સુધી આવા તત્વોને અન બાયમ, અન ટ્રાયમ, અન ક્વેડિયમ, અન મિત્રો જુઓ તમે, સેપ્ટિયમ, ઓક્ટિયમ એન્ડ ઇનિયમ છે. તો આ પ્રમાણે 115, 116, 117, 118 આવા તમામે તમામ તત્વોના પરમાણ્વીય ક્રમાંકને આધારે ગમે તેટલા તત્વો શોધાશે, એ આવર્તમાં ગમે તેટલા તત્વોનો સમાવેશ થશે, છતાં એ આવર્ત અધૂરો, એટલે 7મો આવર્ત અધૂરો છે. આવા તત્વોની ઇલેક્ટ્રોન રચના હમણાં આજના લેક્ચરની શરૂઆતમાં આવર્ત કોષ્ટકનો ચાર્ટ આપણે ભરાવીને સમજાવવાની શરૂઆત કરી તે પહેલા બોર્ડ પર આવા કેટલાક તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની પણ આપણે વાત કરી. બરાબર? તો મિત્રો આપણા આવર્ત કોષ્ટકમાં આવા 7 આવર્તની તમને સમજ આપી. હવે આવા 7 આવર્તો એટલે કે 7 હરોળ આમ ઊભા સ્તંભમાં પણ ગોઠવાઈ ગયેલા છે, જેને આપણે સમૂહ કહીએ છીએ. તો એવા સમૂહની ઇલેક્ટ્રોન રચના શું છે? તેવા સમૂહની દરેકની ઇલેક્ટ્રોન રચના પાછી સામાન્ય છે. જેમ કે આવર્તમાં કીધું ને તમને, બોર્ડ પર પણ સમજાયું, અને અત્યારે આવર્ત કોષ્ટકમાં તો ચલો પહેલો આવર્ત એટલે 1, બીજો આવર્ત એટલે 2, પછી એનો ક્વોન્ટમ નંબર 3, આ 4, 5, 6 અને 7.
જસ્ટ એક્ઝામ્પલ, આપણે ધારો કે અત્યારે સોડિયમ માટે લખવું હોય તો અત્યારે 3 નંબરનું સૌથી પહેલા લખવાનું, પછી તે કયા સમૂહનું છે તો આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી અને હમણાં બોર્ડ પર ભણાવ્યું ત્યારે સમૂહના તત્વો માટે કોમન કીધું હતું કે ડાબી બાજુ 2 ઊભા સ્તંભ, એટલે કે પહેલા 2 સમૂહ 1 અને 2, આ બંને સમૂહ S વિભાગના તત્વો છે મિત્રો. કયા? S બ્લોક એલિમેન્ટ. દેખાય છે અહીંયા? આ S બ્લોક એલિમેન્ટ, જેમાં બંને S બ્લોક એલિમેન્ટ છે ને મિત્રો, એમ આટલેથી શરૂ કરી અને આ તમામે તમામ P બ્લોક એલિમેન્ટ છે. સમૂહ નંબર 13, 14, 15, 16, 17 અને 18, આટલા આ જે 6 થંભલા એટલે કે સ્તંભ એ P વિભાગના, એટલે કે આવા તત્વોની ઇલેક્ટ્રોન રચના જોતા તેમાં P કક્ષકમાં ઇલેક્ટ્રોન તમને મળી આવશે. આપણે તેમાં મૂકી શકીએ છીએ અને આવા તત્વોને આપણે P બ્લોકની અંદર એકત્રિત કરેલા છે. હવે એની વર્ગીકૃત માહિતી ભણવાની. તો આપણા આવર્ત કોષ્ટકમાં સમૂહના તત્વોમાં જીવોનો અભ્યાસ ચાલુ કર્યો તો જુઓ, S વિભાગના તત્વો, અહીંયા P વિભાગના તત્વો, હવે આવશે D વિભાગના તત્વો. જુઓ મિત્રો, આ પાઠ્યપુસ્તકના 3.6 નંબરના મુદ્દાની ચર્ચા કરીએ છીએ કે S વિભાગના તત્વો, P વિભાગના તત્વો અને હવે આટલા આ વિભાગમાં આવશે એ D વિભાગના તત્વો છે. આનો મતલબ એ થયો કે S, P, D અને હવે અહીંયા આવશે F. તો આ આખા આવર્ત કોષ્ટકની અંદર જે તત્વોની સમાવિષ્ટિ કરવામાં આવી છે, સમાવેશ કરવામાં આવ્યો છે, તેને 4 જૂથમાં પાછા વહેંચવામાં આવ્યા છે. The first of the S, second P, third D and fourth F. S, P, D, F જૂથ પ્રમાણે આ તત્વોની વહેંચણીને તેમના સમૂહની અંદર ગોઠવવામાં આવેલા છે. હવે મિત્રો, કોઈ પણ સમૂહનું તત્વ કોઈ આવર્તનું કોમન ગણાશે જ. જસ્ટ એક્ઝામ્પલ, દાખલા તરીકે તમે એમ કહો કે સાહેબ એલ્યુમિનિયમ, તો જુઓ 13મા સમૂહનું છે, પણ 13મા સમૂહનું તો સામે જુઓ, આ પ્રથમ આવર્ત હતો અતિલઘુ, ત્યારબાદ આ બીજો અને આ ત્રીજો, તો ત્રીજા આવર્તનું અને 13મા સમૂહનું તત્વ થયું. ત્રીજા આવર્તનું 13મા સમૂહનું, એટલે ત્રીજા આવર્તનું હોય તો એના માટે મેઇન ક્વોન્ટમ નંબર શું આવશે મિત્રો? 3. તો 3. હવે જુઓ, S વિભાગમાં છે એટલે S માં પહેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, તો 3s1, 3s2. હવે આની ઇલેક્ટ્રોન રચના લખવા માટે તમારે 3s1, 3s2 બધું લખવાની જરૂર નથી, કારણ કે S ભરાઈ ગઈ છે તો s1 અને s2 લખવાની જરૂર નથી. કોમન 3s2 લખી શકો છો, એટલે 3s2. હવે જ્યારે P વિભાગમાં આવી ગયું છે 13 નંબરનું, તો એને 3p છે ને 3 નંબરનો, પરંતુ P કક્ષક ભરાય તો 3s2, 3p1. પણ આ 3s2 સુધીમાં, એટલે કે આ 11મો ઇલેક્ટ્રોન ભરાય છે એની પહેલા 10 ઇલેક્ટ્રોન તેના કમ્પ્લીટેડ છે, એટલે કે તેનું અષ્ટક પૂર્ણ છે, એટલે કે તેની કોર કમ્પ્લીટ છે. બાહ્યતમ કક્ષામાં અષ્ટકના નિયમ પ્રમાણે 10 ઇલેક્ટ્રોન તમારે પહેલા બતાવવા પડે. એટલે આ 10 ઇલેક્ટ્રોન બતાવવા માટે આપણે બોર્ડ પર લખ્યું હતું ને તે પ્રમાણે એની કોમન એક ઇલેક્ટ્રોન રચના લખી નાખવાની, ઇન્ટુ બ્રેકેટ Ne, ત્યારબાદ 3s2 અને 3p1. હવે જો આવા ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો કરો, શું લખ્યું હતું અહીંયા? Ne એટલે 10 ઇલેક્ટ્રોન. શું લખ્યું અહીંયા આટલે સુધીનું? 3s2, તો 10 ને 2 12 ઇલેક્ટ્રોન, અને P માં 1 ઇલેક્ટ્રોન આવ્યો, જે છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન જે પણ કક્ષકમાં ભરાતો હોય એ કક્ષક પરથી તેને તેના જૂથના તત્વો કહી શકાય. કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના જોતા છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ભરાતો હોય ત્યારે તેને તેવા જૂથના કે વિભાગના તત્વો કહી શકાય. ચલો, છેલ્લો ઇલેક્ટ્રોન P માં ભરાઈ ગયો તો P વિભાગનું તત્વ થયું. છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન દાખલા તરીકે જો આમાં ભરાતો હોય, દાખલા કે 11 નંબરનો પરમાણુ હોય, તો જુઓ Ne 10 ઇલેક્ટ્રોન અને 3s1, એટલે કે અંતિમ ઇલેક્ટ્રોન, તેની બાહ્યતમ કક્ષામાં અંતિમ ઇલેક્ટ્રોન S માં ભરાવા માટે તે S વિભાગનું તત્વ. તમે જુઓ અહીંયા અંતિમ ઇલેક્ટ્રોન P કક્ષકમાં ભરાયો તો તે P વિભાગનું તત્વ. અંતિમ ઇલેક્ટ્રોન ધારો કે D કક્ષકમાં ભરાતો હોય તો તે D વિભાગનું તત્વ. સમજી ગયા? બહુ ઈઝી ગોઈંગ છે.
હવે મિત્રો વચ્ચે બીજી મેં વાત કરીને એનો ખુલાસો કરું. દાખલા તરીકે અહીંયાથી આપણે એલ્યુમિનિયમની ચર્ચા કરી, તો તમને થશે કે સાહેબ આ બધી લાંબી લખવાની કે 1s2 2s2 2p6 3s1 3s2 3p1 આટલું બધું લાંબુ લખવું પડે? ના. કયા ધોરણમાં ભણો છો મિત્રો? 11માં. ઓકે, 11માં ભણો છો તો શું તમે અત્યારે 11માની અંદર 10માની પરીક્ષા ઉત્તીર્ણ કરીને 11માં આવ્યા છો ને? તો 11માની પરીક્ષા આપતી વખતે તમે 10માની પરીક્ષા પાસ કરીને આવ્યા છો તેનો પુરાવો છે, તો શું તમને પૂછવામાં આવશે કે દોસ્ત તમે 7મું ધોરણ પાસ છો? અચ્છા, 8મું પાસ થઈને આવ્યા? અચ્છા, 9માં પાસ હતા? આટલું બધું પૂછવામાં આવશે? ના. એટલે કે જો તેની મહત્તમ ઉર્જા પ્રાપ્ત કરી શક્યો હોય તો તેવા પરમાણુના તેવા તત્વની ઇલેક્ટ્રોન રચના બતાવતી વખતે તેમના ન્યૂનતમની એક કોમન ઇલેક્ટ્રોન રચના લખી નાખવામાં આવે છે, જે સંપૂર્ણ કોષ રચના હોય. જસ્ટ એક્ઝામ્પલ ફોર હિયર ઇઝ ધીસ 3s1 3s2 આવું અલગ ન બતાવતા સીધું જ 3s2 અને 3p1. સમજાય છે ને મિત્રો? આ માત્ર એલ્યુમિનિયમનું એક ઉદાહરણ લીધું ખાલી. એટલે મિત્રો આવર્તના તત્વો કે સમૂહના તત્વો પણ જ્યારે તેને 3.6 નંબરના પાઠ્યપુસ્તકના મુદ્દા પ્રમાણે અભ્યાસ કરીએ તો તે S P આટલામાં D અને નીચે બંને શ્રેણી જે બતાવે છે તે F આટલા 4 જૂથમાં તેઓ વિભાજિત થતા આવ્યા છે. આવા તત્વોની ઇલેક્ટ્રોન રચના માટે ફરી વળી પાછી આપણે એક વખત એવી ચર્ચા કરીએ, થોડી ગુઢાર્થમાં જઈએ છે. દાખલા તરીકે હાઇડ્રોજન 1s1 અને અહીંયા છે 1s2. એ જ પ્રમાણે બીજા નંબરનો આવર્ત ચાલુ થયો તો 2s1 આ 2s2, ત્યારબાદ આ 2p1 p2 p3 p4 p5 p6 છે ને? એટલે 1s2 કમ્પ્લીટેડ. અને વચ્ચે આમાંથી કોઈ પણ તત્વ નહીં પરમાણુ ક્રમાંક પ્રમાણે ઇલેક્ટ્રોન રચના પૂછી હોય, જસ્ટ એક્ઝામ્પલ ફોર ધ બેરિલિયમ પૂછ્યું હોય તો શું લખવાની? તો કે 1s2 2s2 થઈ ગયા 4 ઇલેક્ટ્રોન. પછી એની અંદર વળી પાછો 1s1 અને પછી 1s2 બતાવવાની જરૂર નથી. ચલો આગળ વધીએ. પ્રમાણે ધારો કે નાઇટ્રોજન ની પૂછ્યું હોય તો 1s2 2s2 હવે 2p1 2p3 2p4 આવું બતાવવાની જરૂર નથી, સીધું જ લખવાનું છે કે 1s2 2s2 2p3 1 2 ને 3 p માં આવી ગયા 3 ઇલેક્ટ્રોન તો 2p3. તો આની ઇલેક્ટ્રોન રચના નાઇટ્રોજનની થશે 1s2 2s2 2p3 થઈ ગયા ઇલેક્ટ્રોન. કેટલા ગણવાના હતા આપણે? 7 ઇલેક્ટ્રોન. તો 2 2 4 પાંચમો છઠ્ઠો અને સાતમો. તો મિત્રો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલા જ ઇલેક્ટ્રોનની સંખ્યા તેમની બાહ્યતમ કક્ષામાં આપણને પ્રાપ્ત થઈ આવતી હોય છે. એટલે કે તત્વ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, એટલે કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. અને અત્યારે જે ભણીએ છીએ આપણે તત્વોનું વર્ગીકરણ થઈ રહ્યું છે. S વિભાગમાં, P વિભાગમાં, D વિભાગમાં, F વિભાગમાં, આવર્તની રીતે, સમૂહની રીતે, ચડતા ઉતરતા હવે આવશે, ચડતા ઉતરતા ક્રમમાં. એટલે મિત્રો આપણા પાઠ્યપુસ્તકના 3.5 નંબરના મુદ્દામાં તત્વોની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક. ઓકે, તો એમાં આપણે શું કેટલો અભ્યાસ આવ્યો કે આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન રચના કેવી? તો કે 1 2 3 4 5 6 and 7. બરાબર? તો એનો મતલબ 7 આવર્ત છે. આ 7 આવર્તમાં હવે જ્યારે ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ આપણે કરવો હોય તો પરમાણુ ક્રમાંક જોઈએ. હવે દરેકે દરેક જે આવર્ત છે એ દરેક આવર્તનું કમ્પ્લીશન એટલે કે પૂર્ણ ક્યાં થાય જુઓ, તેમના નિષ્ક્રિય વાયુઓ પર એ પૂર્ણ થાય છે. આ નિષ્ક્રિય વાયુઓ પર પૂર્ણ થાય એનો મતલબ કે તે શ્રેણી હિલિયમ પ્રથમ શ્રેણી, બીજી શ્રેણી નિયોન, ત્યારબાદ ત્રીજી શ્રેણી આર્ગોન, ચોથી શ્રેણી ક્રિપ્ટોન, પાંચમી શ્રેણી ઝેનોન, છઠ્ઠી શ્રેણી રેડોન છે ને, સાતમો તો અધૂરો આવર્ત છે.
તો આ તમામે તમામ ઇનર્ટ ગેસ, ધેટ મીન્સ કે નિષ્ક્રિય વાયુઓ, ધેટ મીન્સ આઇડોલ એટલે કે આદર્શ છે, આદર્શ કીધા, જેમનું અષ્ટક 2, 8, 8, 18, 18, 32 થી કમ્પ્લીટ થઈ ગયેલું છે કોડ. અને એટલા માટે આવી સમૃદ્ધ કોષ રચના હોવાને કારણે કોઈ પણ આવા નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના બતાવ્યા પછી કોઈ પણ પરમાણુની ઇલેક્ટ્રોન રચના બતાવી શકાય. ક્લિયર? આટલે સુધીના પણ મુદ્દા. હવે મિત્રો, આ જે વાત થઈ એ આવર્તના અને સમૂહના તત્વોની વાત થઈ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અહીંયા રહેલા મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચનાનો ચર્ચા કરવી છે, બરાબર? તો ચાલો, મેંગેનીઝ છે, પરમાણુ ક્રમાંક એનો 25. સીધું તમને નહીં કહી દે મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના લખો, સાથે એનો પરમાણુ ક્રમાંક આપ્યો હોય. પણ મિત્રો, એક બીજી પણ વાત કરી દઉં કે જેમ 11મા ધોરણમાં તમે પરમાણુ બંધારણનો પુરાવો ભણ્યા, હવે એમ કરતા કરતા આવર્ત કોષ્ટકનું ચેપ્ટર ભણશો, એમ કરતા કરતા પછી વધારે ચેપ્ટર્સ ભણ્યા પછી 12માં જશો ત્યારે તમારા મગજમાં કંઠસ્થ થઈ ગયો છે સાહેબ સોડિયમ એટલે 11 નંબર, સાહેબ મેંગેનીઝ એટલે 25 નંબર, સાહેબ ઝિંક એટલે 30 નંબર. મિત્રો, 1 થી 30 નંબરના પરમાણુની ઇલેક્ટ્રોન રચના લગભગ તમારા દિમાગ પર અને કંઠસ્થ હશે, બરાબર ને? અને જો ના હોય ને તો થોડી તૈયાર કરવી, એ તમારા પોતાના દિમાગની અને મહેનત મજૂરીનું કામ છે, એ તમારા શિરે છે. હા, આપણે સમજીને મળવાનું છે, ગોખણપટ્ટી નથી કરવાની. ચલો આગળ વધીએ. આવર્ત 7, 18 થાંભલા પ્રમાણે 18 સમૂહ. આવર્તની ઓળખાણ થઈ ગઈ. હવે આવા આવર્તમાં દરેક સમૂહના તત્વો ક્યાંક ને ક્યાંક રહેલા છે. આવા સમૂહોની તમને ઓળખાણ મેં શું આપી? S વિભાગના, P વિભાગના, D વિભાગના અને F વિભાગના. હવે આવા સમૂહોની એક ગુઢ ઓળખ આપી દઉં કે S વિભાગમાં છે, પણ કેવા છે? તો કે ધાતુ તત્વો. જોજો હો મિત્રો, 3.6 નંબરનો પાઠ્યપુસ્તકનો મુદ્દો. કઈ રીતે? તો કે S વિભાગના, P વિભાગના, D વિભાગના, F વિભાગના ઉપરાંત ધાતુ, અધાતુ, ઉભય એટલે કે અર્ધ ધાતુ, આ તમામની હવે આપણે વહેંચણી કરીએ છીએ. ચલો, S વિભાગના તો ધાતુ તત્વો છે આ બધા. S વિભાગમાં કેવા છે? ધાતુ તત્વો. કેમ? કારણ કે તેઓ પોતાની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવવા પ્રયત્ન કરે છે, ઓક્સિડેશન પામવા પ્રયત્ન કરે છે. હવે આવી તો કેટલીક પાયાની માહિતી તમે પ્રકરણ નંબર 1 માં ભણી અને પ્રકરણ નંબર 2 માં ઉપયોગ કર્યો. શું કે ધાતુ તત્વો બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવી પોતે ધન આયન બનવા પ્રયત્ન કરે, એટલે કે જે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનવા પ્રયત્ન કરે તેમનામાં ધાત્વિક ગુણધર્મ કહી શકાય છે. હા, અપવાદમાં કેટલાક હોઈ શકે એવા આપણે આગળ ચર્ચા કરવાની છે નેક્સ્ટ લેક્ચર્સમાં. તો મિત્રો, આવી રીતે ધાત્વિક ગુણધર્મ બાબતે આપણું આવર્ત કોષ્ટક શું કહે છે કે બાહ્યતમ કક્ષામાંથી તે પોતે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ શા માટે ધરાવે છે? કારણ કે જસ્ટ એક્ઝામ્પલ, ચલો મેગ્નેશિયમનું ઉદાહરણ લઈએ. ઓકે, ચલો આની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 12 નંબરની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખશો? નિયોન કમ્પ્લીટેડ એટલે કે ઇનટુ બ્રેકેટ મોટા કૌંસમાં નિયોન. આ મોટો કૌંસ એટલે ખબર છે ને, સક્રિય જથ્થો બતાવતું હોય છે, સાંદ્રતા બતાવતું હોય છે. બસ એ જ રીતે એમની કોર કમ્પ્લીટ છે, એટલે કે તેમની સમૃદ્ધ કોષ રચના લખવા માટે 10 ઇલેક્ટ્રોનને આપણે મોટા કૌંસમાં એકલો Ne લખી નાખીશું તો આખી લાંબી ઇલેક્ટ્રોન રચના લખવાની જરૂર પડશે નહીં. પણ જો તમને ઇલેક્ટ્રોન સંરચના માંગી હોય ને તો તમારે 10 ઇલેક્ટ્રોનનું વિવરણ અને એનું તેનું વિતરણ આ કરવી બતાવવું પડશે, કારણ કે તમે શ્રોડિંજર સમીકરણમાં વિતરણ ભણીને આવેલા છો. હવે એ પણ વાત આપણે પૂર્ણ કરીએ છીએ કે ધારો કે 12 નંબરના પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખવી છે તો નિયોન કમ્પ્લીટેડ એન્ડ 3s2. કેમ? કારણ કે 12 માટે શું થયું? નિયોન કમ્પ્લીટેડ 10 થઈ ગયા, હવે 2 બતાવવાના છે તો પહેલો અને બીજો આવર્ત પતી ગયો તો 3s1 ને 3s2, ધેટ મીન્સ 3s2. હવે જ્યારે આના બાહ્યતમ કક્ષામાં 3 નંબરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બરાબર? 3 નંબરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, તો શું તે પોતે બીજા 1, 2, 3, 4, 5, 6 ઇલેક્ટ્રોન મેળવી આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે? બોલો, તમે ધોરણ 10માં ભણો છો,
તમને 9માનું વધારે આવડે કે કોલેજના પહેલા વર્ષનું વધારે આવડે? આ તો એક લોજિકલ બાબત છે. ધીસ ઇઝ ધ હાઇપોથેટિકલ. બરાબર? તો આ એક મેટર જે મેં કીધી પણ એક સમજવા જેવી છે કે 10મામાં આવેલા વિદ્યાર્થીને 9માનું વધારે ફાવશે અને જેમ જેમ શીખશે તો 11માની આવડત આવડતી જશે. 12માના કેટલાક પ્રશ્નો કદાચ અત્યારથી સોલ્વ ના પણ કરી શકે. ધેટ મીન્સ તે નજદીકમાં શું પ્રયત્ન કરે છે? શેના માટે? સમૃદ્ધ કોષ રચના બતાવવા માટે. અષ્ટકનો નિયમ પાળે છે. તો બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એ બીજા 6 ઇલેક્ટ્રોન મેળવી આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત નહીં કરી શકે, પરંતુ નજીકમાં 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પ્રયત્ન કરશે. 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે તરત નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના થઈ જાય છે ને. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે, ધેટ મીન્સ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હમણાં જ કીધું ધાત્વિક આયન, ધન આયન બનશે. માટે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, માટે Mg કેવો બને? 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Mg2+. પરમાણુ બંધનમાં ભણી ગયા ને કે કેન્દ્રમાં 12 પ્રોટોન છે, આસપાસની બાહ્ય કક્ષાઓમાં 12 ઇલેક્ટ્રોન છે, એમાંથી 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા તો ઇલેક્ટ્રોન 10 જ રહ્યા, પણ પ્રોટોન તો 12 ના 12 છે ને. તો એ Mg2+ બન્યો. અહીં અત્યારે આપણે આયનોની વાત કરીએ, એના કરતા વિશેષ એ છે કે તેઓ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવી અને ધાત્વિક ગુણધર્મ ધરાવતા હોય છે. જુઓ, જેમ કે મેગ્નેશિયમની વાત કરી, હવે ચાલો આપણે એક બીજું ઉદાહરણ લઈએ, એલ્યુમિનિયમનું. ચલો, એ જ આવર્તમાં આપણે આગળ વધ્યા. આપણે કોઈ પણ આવર્તના કોઈ પણ સમૂહની ચર્ચા કરી શકીએ મિત્રો. ચલો, એલ્યુમિનિયમ માટે વાત કરીએ તો આજના લેક્ચરમાં 4 વિભાગો સમજી ગયા, S, P, D અને F. હવે આ P વિભાગમાં એલ્યુમિનિયમ છે એ અત્યારે આવર્ત કોષ્ટક તમારી સામે છે ને, એટલે તમે જોઈ શકો છો. નાયક સાહેબના માધ્યમથી તમે સમજી શકો છો. પણ જો મિત્રો, તમારી પાસે માત્ર પ્રશ્નપત્રમાં તમને લાગે કે ભાઈ ફોસ્ફરસ 15 ઇલેક્ટ્રોન રચના લખો અથવા તો તેનો ગુણધર્મ જણાવો, તો શું? તો ઇલેક્ટ્રોન રચનાના કારણે આપણે જણાવવાનું છે. ચાલો આપણે એલ્યુમિનિયમ 13 નંબરનો લઈ લો. તો 13 નંબરની ઇલેક્ટ્રોન રચના લખવા માટે સૌપ્રથમ નિયોન કમ્પ્લીટેડ એટલે 10 ઇલેક્ટ્રોન આવી ગયા. ત્યારબાદ 3s2 અને 3p1. શા માટે? કારણ કે 1s 2p 3d અને 4f એ તો તમે જાણો છો ઉર્જાના ક્રમ પ્રમાણે. એટલે 13 નંબરના પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખતા 10 ઇલેક્ટ્રોન નિયોનમાં આવી ગયા. હવે જે 3 ઇલેક્ટ્રોન રહ્યા તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન ક્યાં જાય? s કક્ષકમાં. કક્ષા તો ખરી, કારણ કે એલ્યુમિનિયમ પ્રમાણે એનો મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 3 તો ખરો, પણ 2 ઇલેક્ટ્રોન s માં આવી ગયા. હવે જે અંતિમ ઇલેક્ટ્રોન, છેલ્લો ઇલેક્ટ્રોન આવ્યો, એ કઈ કક્ષકમાં દાખલ થાય છે એના પર આધારિત તેના ગુણધર્મો નક્કી થશે. બાળકનો જન્મ કોઈ પણ એવા ગાયનેકના ત્યાં આગળ, એટલે કે નવજાત શિશુનો જન્મ થઈ ગયો, પણ એ કયા સમાજમાં, કયા સમૂહમાં, કેવા ગુણધર્મોની વચ્ચે થાય છે એ પ્રમાણે તેનું જેનેટિક્સ, એના લક્ષણો આવશે ગુણધર્મો પ્રમાણે. તો ધેટ મીન્સ છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષકમાં દાખલ થાય છે એટલે એલ્યુમિનિયમ p વિભાગનું તત્વ જાહેર થયું. એવી રીતે તમે જુઓ સિલિકોન, આ બોરોનથી માંડી અને આવા એલ્યુમિનિયમથી, ધેટ મીન્સ 13 નંબરથી માંડી તમામ જે પરમાણુઓ છે અહીંયા p વિભાગના, એનો મતલબ કે તેમનો છેલ્લો ભરાતો ઇલેક્ટ્રોન p કક્ષકમાં ભરાય છે, માટે તે p વિભાગના તત્વો છે. એટલે ઇલેક્ટ્રોન રચનાના કારણે તત્વોની ઓળખ થતી આવી છે. આવા 13, 14, 15, 16, 17 અને 18, જેમ કે અહીંયા પહેલો અને બીજો ભણ્યા, અહીંયા સીધા 13 થી ચાલુ થયા. તો સાહેબ વચ્ચે 3 નંબર થી તે 12 નંબરના ક્યાં ગયા? જુઓ મિત્રો, ડી વિભાગમાં મધ્યમાં છે. આ એસ વિભાગના, પેલા પી વિભાગના, અહીંયા ડી વિભાગના અને આ એફ વિભાગના, જેની ઓળખ આપણે હમણાં લીધી. તો અહીંયા જ્યારે 13 નંબરના સમૂહમાં આ એલ્યુમિનિયમની આપણે ચર્ચા કરતા હોઈએ તો પી વિભાગનું તત્વ થઈ ગયું. ઉપરાંત હવે એની ધાત્વિક ગુણધર્મની ચર્ચા કરીએ. જો આ તો ધાતુ હતા જ, ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે જ્યારે p માં છેલ્લો ઇલેક્ટ્રોન આવ્યો તો p માં હજુ 1 2 3 4 અને 5 ઇલેક્ટ્રોન મેળવે ને ત્યારે p6 બને. અથવા તો બીજી રીતે કહીએ તો બાહ્યતમ કક્ષામાં બીજા 5 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે તે 18 અષ્ટક પૂર્ણ કરે. 2 8 8 18 18 32. તો આનો મતલબ કે તે 5 ઇલેક્ટ્રોન મેળવે
તેના કરતા વધુ નજીકમાં શું છે? 1 2 ને 3 ઇલેક્ટ્રોન ગુમાવે. પી કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન ગુમાવવા માટે એની ઉપર આપણે જે એનર્જી એપ્લાય કરવી પડે એન્થાલ્પી, એટલે એમાં થોડીક વધુ એન્થાલ્પી આપો એટલે પી કક્ષક તેમજ એસ કક્ષકના બધા જ ઇલેક્ટ્રોન દૂર થાય. એક સાથે 3 ઇલેક્ટ્રોન દૂર થાય. ધેટ મીન્સ Al+3. જેમ Mg+2 બન્યો ને એવી રીતે Al+3 બનશે. આનો મતલબ ધાત્વિક ગુણધર્મ થઈ ગયો. એક્ઝેક્ટલી. પણ આગળ વધો. દાખલા તરીકે ચલો આપણે ફોસ્ફરસનું ઉદાહરણ લઈએ. ચલો એ જ આવર્તમાં, એટલે તમને ઝડપથી સમજ પડે. 3s2 તો 3p1 3p2 3p3. p માં 3 ઇલેક્ટ્રોન આવી ગયા. p ના 3 અવસ્થાઓ હોય. પહેલો, બીજો, ત્રીજો ઇલેક્ટ્રોન આવી ગયો. px1 py1 pz1. ઓકે, એટલે અર્ધપૂર્ણ થઈ ગઈ. હવે આ અર્ધપૂર્ણ થઈને એટલે શું કરશે? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કરશે. અષ્ટક પૂર્ણ કરવા માટે, અષ્ટક સમૃદ્ધ કોષ રચના પ્રાપ્ત કરવા માટે, આર્ગોન જીવ બનવા માટે. એટલે આવા પરમાણુઓની એક વૃત્તિ હવે ઇલેક્ટ્રોન મેળવવાની થશે. તો જુઓ, 1 2 ને 3 ઇલેક્ટ્રોન મેળવી તે પોતે આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ થશે તો એનો મતલબ શું થયો? તે અધાત્વિક થયો. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હતી ત્યાં સુધી કેવા થતા હતા? ધાત્વિક. અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, મેળવવાની વૃત્તિ થઈ એટલે કેવા સાબિત થશે? અધાત્વિક. આનો મતલબ એ થયો મિત્રો કે આ આવર્ત કોષ્ટકમાં એસ વિભાગથી માંડી પી વિભાગમાં અથવા તો કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધતી જાય છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટતી જાય છે. એટલે કે ધાત્વિક ગુણધર્મ ડાબીથી જમણી બાજુ જઈએ છે તો ધાત્વિક ગુણધર્મ ઘટે છે, પણ અધાત્વિક ગુણધર્મ વધે છે. આ આવર્ત પ્રમાણે થયું. આવું સમૂહ પ્રમાણે પણ થાય. પણ મિત્રો, જેમ આવર્તની મેં તમને ઓળખાણ આપી છે ને, લઘુ, પ્રથમ લઘુ, બીજો લઘુ, ગુરુ, અધૂરો આવર્ત, એવી સમૂહોમાં પણ ઓળખાણ છે. પણ એ ઓળખાણ આપું એ પહેલા આપણે થોડાક આના ઉદાહરણો બતાવી દઈએ. આપણા પી વિભાગની અંદર જુઓ તમે 13 14 15 16 17 આવા કેટલાક આધુનિકતાથી આધુનિક આવર્ત કોષ્ટકમાં નંબર્સ આપેલા છે. બહુ જ જરૂરી છે. દાખલા તરીકે તમે જુઓ તો નાઇટ્રોજન સમૂહ છે ને, જે 15મો સમૂહ, તો 15 એ અહીં કોઈ ઓળખ આપે છે. કોઈ પણ આવા 15મા સમૂહમાં રહેલા તત્વની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હશે? તો 15 માંથી 10 બાદ કરી નાખો. કેમ? કારણ કે જુઓ, આ એસ વિભાગ અને આ પી વિભાગ, આ બધા જે આંકડા છે ને મિત્રો, આ 13 14 15 16 17, આ દરેકમાંથી 10 બાદ કરી નાખો. કેમ 10 બાદ કરવાના? કારણ કે તે D10, ડી મધ્યમાં છે. ડી માં કેટલા ઇલેક્ટ્રોન માં? 10. તો ચલો એમાંથી બાદ કરી નાખવાના. તરત આંકડો મળશે. 13 માંથી 10 બાદ કરો, 3 આયા. આ દરેકમાં 3 ઇલેક્ટ્રોન માં બાહ્યતમ કક્ષામાં, અને એની કક્ષક કઈ તો કે પી. ચલો આપણે ધારો કે 15મા સમૂહની વાત કરો, 10 બાદ કરી નાખવામાંથી મધ્યસ્થના કેટલા રહેશે? 5. દરેકના આ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. સભા 17માં વિચારો, 10 બાદ કરી નાખો, કેટલા વધ્યા? 7. તો દરેકની બાહ્ય કક્ષામાં 7 છે. એક ઇલેક્ટ્રોન મેળવે, 7 ને 8 થઈ ગયા અષ્ટક પૂર્ણ. ખૂબ જ ન્યુમેરિકલ રીતે આ બધું ગોઠવાયેલું છે મિત્રો, એન્ડ વેરી સિમ્પલ. બસ સમજવાની જરૂર છે, ગોખવાની નહીં. સમજો. આવર્ત કોષ્ટક પાવરફુલ, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી પાવરફુલ, સો જનરલ કેમિસ્ટ્રી પાવરફુલ. બાય બાય કેમિસ્ટ્રી. તો મિત્રો, જેમ આવર્ત કોષ્ટક તમને ડિઝાઇન કરતા શીખવાડી રીતે એ ડિઝાઇન કરેલા આવર્ત કોષ્ટકમાં જે તત્વો મૂકેલા છે એને સમજવા પણ એટલા જ સરળ છે, પણ એક વખતે પાયાથી સમજી જાઓ. હવે મિત્રો, આવા જે પણ તત્વોની ઇલેક્ટ્રોન રચનાને આધારે તેમના ગુણધર્મોની ચર્ચા થઈ કે ડાબી બાજુથી જમણી બાજુ જતા તેમનામાં ધાત્વિક ગુણધર્મ વધે. તો ચલો, પી વિભાગમાં ધાત્વિક ગુણધર્મ આમ ઘટ્યો ને, ડાબીથી જમણી બાજુ જતા ધાત્વિક ગુણધર્મ ઘટે. તો ઘટ્યો ને, તો અહીંયા ધાતુઓ છે, અહીંયા પણ કેટલાક ધાતુ, પણ આ બાજુ બધા અહીંયા અધાતુ છે. હવે એવી રીતે સમૂહમાં નીચે ઉતરો ને તો પેલા કરતા ઊંધું. કેમ? કારણ કે કોઈ એક જ સમૂહમાં એનો n બદલાય. જુઓ, 1 2 3 4 5. n એટલે મેઇન ક્વોન્ટમ નંબર, પરમાણુના કેન્દ્રથી તેની બાહ્ય કક્ષા દૂર હોય, અને તેમાં જે ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે કે નીચે ઉતરતા આ પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર હોય
એટલે એને થોડીક તાકાત મળે તો એ દૂર થઈ જાય. તમારા વર્ગની અંદર પહેલી પાટલી બીજી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીઓ લગભગ ડિસ્ટર્બ નહીં થતા હોય. કેન્દ્રથી નજીકમાં છે, કેન્દ્ર ન્યુક્લિયસ ની નજીકમાં છે, પણ બરણાની નજીકમાં બેઠેલા છેલ્લી બેન્ચીસે બેઠેલા વિદ્યાર્થીઓ અંદર કંઈક ને કંઈક ધીંગા મસ્તી કરતા હોય. બારણામાંથી બહાર જોતા હોય, બારીમાંથી બહાર જોતા હોય, ઝડપથી ડિસ્ટર્બ થતા હોય છે. આવા કેન્દ્રથી દૂર રહેલા ઇલેક્ટ્રોન ઝડપથી રિમૂવ થઈ જતા હોય છે. એટલે તેમનામાં ગુણધર્મ ધાત્વિક વધતો જાય. જેમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા ધાતુ ગુણધર્મ ઘટ્યો, એ રીતે ઉપરથી નીચે એટલે કે સમૂહમાં ઉપરથી નીચે ઉતરતા પરમાણુ ક્રમાંક વધતા ધાત્વિક ગુણધર્મ વધતો જાય. તો આ ચર્ચાના અંતે હવે છેલ્લે હું તમને પેલા સમૂહોની ઓળખ આપવા માંગુ છું. તો આ બધા ધાતુઓ થયા, આ પણ ધાતુ થયા આમાં, પરંતુ આ પી વિભાગમાં આમ જો વિકર્ણ દોરવામાં આવે આટલા એક બોક્સમાં, તો આ બધાનામાં ધાત્વિક ગુણધર્મો વધે છે, જ્યારે આમ અધાત્વિક ગુણધર્મો. તો જે વિકર્ણમાં છેદાતા ગયા છે તે લોકો કોણ છે? તો એવા કેટલાક અર્ધ ધાતુઓ છે. એટલે કે જો સિલિકોન છે, એમનામાં ધાત્વિક અને અધાત્વિક એ બે પ્રકારના, એટલે અર્ધવાહકમાં વપરાય છે. આ સિલિકોન છે ને અર્ધવાહકમાં, એમ તો જર્મેનિયમ પણ વપરાય છે, પણ નીચે ઉતરતા ધાત્વિક ગુણધર્મમાં વધારો થતો જાય છે. મિત્રો આ જે છે ને એનો આવર્તી ગુણધર્મ કહેવાય, જે હવે પછીના લેક્ચર્સમાં અને નેક્સ્ટ ટોપિકમાં ભણવાનું છે. પણ આજના આપણા 3.5 નંબરનો અને 3.6 નંબરના પાઠ્યપુસ્તકના મુદ્દાઓને ભેગો કરી અને આ લોંગ લેક્ચર્સમાં થોડોક લાંબી વૃત્તિનો આપણો આ જે અત્યારે લેક્ચર્સ થયો છે, એમાં અંતિમ પળોમાં હવે આપણે થોડા કેટલાક સમૂહોના નામથી ઓળખી લઈએ. કારણ ભલે તમે જીએસસીબી માં ભણો છો, પણ કાલ ઉઠીને તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં બેસવાનું છે, અથવા તો એવા કોઈ શબ્દો તમારી સામે આવે કે જે તમે જાણતા ના હોય, પાઠ્યપુસ્તકમાં નથી, પણ મીડિયેટર અમે છે તો અમે જણાવી દઈએ. ચલો, આલ્કલી ધાતુ, આલ્કલાઇન અર્ધ ધાતુ, સંક્રાંતિ ધાતુઓના સમૂહ, બોરોન સમૂહ, કાર્બન સમૂહ. હવે નાઇટ્રોજન સમૂહ કહેતા નાઇટ્રોજન નહીં, પણ આનું એક નામ છે પ્લિકોજન સમૂહ. પડદો અને નિકોજન્સ. હા, સ્ટડી મટીરિયલમાં તમને પીડીએફમાં મળશે, એમાં તમે વાંચજો પાછા, ભૂલી જવાય તો. પ્લિકોજન્સ, ચાલ્કોજન્સ, ગ્રીક ભાષાના શબ્દો છે. ચાલ, હેલસ, જો હેલોજન, આ ચાલ્કોજન, આ હેલોજન્સ. હેલસ કહેતા દરિયાઈ વનસ્પતિ જે છે એમાંથી, જેમ કે અહીંયા વનસ્પતિજન્ય છોડ હોય એની રાખમાંથી મળી આવેલા હોય, એવી રીતે અહીંયા દરિયાઈ વનસ્પતિના જે એમાંથી મળી આવતા રસાયણો છે એમાંથી બનતો શબ્દ જે હેલસ છે, એની પરથી હેલો અને હેલોજન સમૂહ થયો. એવી રીતે આ નિષ્ક્રિય વાયુ, ઇનર્ટ નોબલ ગેસ. પરંતુ પૃથ્વીની ઉત્પત્તિ સમયે જ્યારે આ વાયુમંડળમાંથી વાયુ મળી આવ્યા, એર, એરોજન્સ છે. એટલે મિત્રો આવા કેટલાક નામાભિધાન પણ થયેલા છે. રખેને ક્યાંક આઈસીએસઈ, ઇન્ટરનેશનલ કોર્સ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. ત્યારબાદ એના પછી આપણે આવીએ તો નેશનલ લેવલે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, સીબીએસઈ. અને આપણે સ્ટેટમાં જે અત્યારે ચાલે છે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, જીએસએચઈબી. મિત્રો કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય, કોમ્પિટિટિવ એક્ઝામ, પરંતુ આપણે તેને થોડો ગહન અભ્યાસ કર્યો હોય, સમજીને અભ્યાસ કર્યો હોય, તો કશો જ કંઈક તકલીફ પડતી હોતી નથી. સો ડિયર ફ્રેન્ડ્સ, હું અપેક્ષા રાખી શકું છું તમારી પાસે કે આજના આ લેક્ચરમાં પાઠ્યપુસ્તકના 3.5 અને 3.6 મુદ્દાનો એક સાથે અભ્યાસ કર્યો છે આવર્ત કોષ્ટકથી. તો આટલા સમૂહો, આટલા જૂથ, તેમની ઇલેક્ટ્રોન રચના ને સમજ્યા પછી હવે પછીના મુદ્દાઓ, હવે પછીના લેક્ચર્સમાં આવર્તી ગુણધર્મોના વલણ આવશે. આવર્તી વલણ, ડાબીથી જમણી બાજુ જતા, ઉપરથી નીચે ઉતરતા કયા ગુણધર્મોમાં કેવો ફેરફાર થશે એનો અભ્યાસ કરવાનો છે. માટે આજના લેક્ચર સુધીના ઇલેક્ટ્રોન રચના માંડી અને 3.5 અને 3.6 ના મુદ્દાઓનો ખૂબ સારો અભ્યાસ કરી રાખશો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.